વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને કર્યા છૂટા। આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની જાહેરાત વચ્ચે કારીગરોને છૂટા કરાયા। સુરતના કતાર ગામની ક્રિશ ડિયામ ડાયમંડ જેમ્સના કારીગરોને છૂટા કરી દેવાયા। 100 જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા। શું અમેરિકા દ્વારા 50% ટેરિફની સુરત ડાયમંડ ઉદ્યોગ પર અસર શરૂ? છેલ્લા 3 દિવસથી ક્રિશ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા। ક્રિશ ડિયામ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી। હું 5 વર્ષથી ક્રિશ ડિયામ કાસાનગરમાં નોકરી કરું છું। અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારા ટોટલ 100 થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે। કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી। મારો 35,000 પગાર હતો। હા, 100% દિવાળી આવી છે। અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી, બધા જાય જ છે, પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી। આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે, અત્યારે 1.5 મહિનાની વાર છે, ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે। અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર? અમારી માંગણી કઈ નથી, અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે। અમે કીધું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે। એની અસર આજે જોવા મળી રહી છે। કતારગામ કાચાનગર ખાતે જે ક્રિશ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે। 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે। કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે। તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી। ઓલરેડી 2 વર્ષ ત્યાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે। તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે, જે કે ગ્રેજ્યુટી, બોનસ, હકરજા, ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે। અને મને એવી પણ માહિતી છે, કારીગરોની વાત કરતા, કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો 15,000 પગાર હોય એને 30,000 નાખી અને આ લોકો બ્લેકના વ્હાઇટ પણ કરે છે। તો આ જે કંપની છે, ક્રિશ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ। આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું। જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે, 10-10 વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે, ના તો એને બોનસ આપ્યું છે, ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે, એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે। તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે। આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું। હું ક્રિશ ડીએમમાંથી નોકરી કરું છું, ઓમ બિલ્ડિંગ કાસાનગર। 17 વર્ષ ત્યાં નોકરી કરું છું। કોઈ કારણ જ આપ્યું નથી અને સીધું હાંજે કહી દીધું અમને કે ભાઈ હિસાબ કરી નાખો બધાનો પગાર, છૂટા બતાવી ગયા। પગાર તો કોઈનો 20 હતો, કોઈનો 25 હતો, કોઈનો 23 હતો, કોઈનો 18 હતો, અલગ અલગ પગાર નાખતા ડબલ। અરે ભાઈ વાત કરો માં તમે, અત્યારે દિવાળી ખુશીનો તહેવાર છે। અત્યારે બધાને છોકરા વાઇટ જોતા હોય, દિવાળી પપ્પા કપડા લઈ દે છે, આ લઈ દે છે, તે લઈ દે છે, દેશમાં જાશું, ફરવા જાશું, બધું મીટિંગમાં મળી ગયું। ઘર પરિવાર તો હવે આડા વ્યાજે લઈને ઊંચી ઉધાર કરીને હવે ચલાવવાના। તો પછી દિવાળી મનાવવાની શક્યતા નથી, એવી પરિસ્થિતિ છે બધાની। કોઈ હપ્તા ભરે છે, કોઈ ગાડીના હપ્તા ભરે, કોઈ મકાનના હપ્તા ભરે છે, હપ્તા બધાને ચાલુ જ છે। આ બ્રેક મારી દીધી ઓચિતાની, કોઈ જાણ કર્યા વગર। અમે જો 15 દી અમે છૂટા થઈ ને તો એમ કે તમારે અગાઉથી 15 દી અમને જાણ કરવાની, 15 દિવસનો પગાર આપશે નહીં। એને ઝટકે 1 દિવસમાં બંધ કરી દીધું, કાંઈ એમને જાણ જ નથી કરી।